તો વિદ્યાર્થી મિત્રો 4.28 નંબરનો દાખલો સ્વાધ્યાયમાં આપી દીધો છે, જેમાં આપણાને કીધું છે એનું નિપજોમાં વિઘટન 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણાને એની કેની વેલ્યુ આપી દીધી છે 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. અને ફરીથી આપણાને ત્યાં જુઓ કે બીજું એક કયું તાપમાન થશે જ્યારે કેનું મૂલ્ય 1.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ થશે. અને આ કેસમાં આપણાને સક્રિયકરણ ઉર્જાની કિંમત પણ આપી દીધી છે 60 કિલોજૂલ પ્રતિ મોલ. તો સૌપ્રથમ આપણે શું કરી શકીએ, જ્યારે આવા પ્રથમ ક્રમના દાખલા જોવા મળશે ત્યારે તમને T1 જોઈ શકો છો. તો T1 તમારી જોડે કેટલું છે તો કે 10 ડિગ્રી સેલ્સિયસ છે, વત્તા તમે શું કરશો 273, એટલે કે તાપમાન તમને કેટલું જોવા મળશે 283 કેલ્વિન. એ વખતે તમારો K1ની વેલ્યુ તમને કેટલી આપી દીધી છે 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. આવું તમને T2 તાપમાન કેટલું છે એ નથી ખબર, પરંતુ K2 કેટલું આપી દીધું છે 1.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ આપી દીધું છે. અને એના સાથે કદાચ બીજી સરળ વસ્તુ કદાચ કહી દઉં, EAની વાત કરીએ તો EA આપણાને 60 કિલોજૂલ પ્રતિ મોલ આવો શબ્દ આપી દીધો છે. હવે કિલોજૂલ પ્રતિ મોલ માટે આપણે લખવા જઈએ તો 60,000 જૂલ પ્રતિ મોલ લખી શકીએ છીએ. અને દરેક વખતે તમને યાદ હશે આની કિંમત આપણે કેટલી લઈએ છીએ 8.314. તો બહુ સરળ આપણે કદાચ વાત કરી લઈએ T2 શોધવું હોય તો બહુ સરળ. તો જોજો દરેક વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ, log K2/K1 is equal to EA / 2.303 × R 1/T1 - 1/T2 થઈ શકે છે. હજુ પણ આની અંદર આપણે કિંમતો બધી મૂકી દઈએ તો બહુ સાદું રૂપ આપી દઈએ. તો ચલો log K2ની કિંમત આપણી જોડે કેટલી છે 1.5 × 10⁻⁴, અને K1ની કિંમત કેટલી છે 4.5 × 10⁻⁴. EAની કિંમત આપણાને નથી ખબર, તો એના સાથે આપણે બીજી ચર્ચા કરી લઈએ તો 2.303 એમ. આની કિંમત કેટલી લખાશે 8.314. બ્રેકેટમાં T1ની જગ્યાએ કેટલા લખી શકીએ છીએ 283, અને T2ની જગ્યાએ આપણે કેટલા લખી શકીશું એમનું એમ જ. તો હવે હજુ પણ આનું વધારે સાદું રૂપ સરળતાથી આપણે આપી દઈએ તો શું જોવા મળશે દરેક વિદ્યાર્થી મિત્રોને, જોજો કે એના સાદું રૂપ પ્રમાણે કે આનો ભાગાકાર કરાવીએ તો log આપણાને કેટલા જોવા મળશે 3.333 સમથિંગ જેવું ચાલતું રહેવાનું. અહીંયા EA એમનો એમ, અહીંયા 2.303 એમના એમ, અહીંયા 8.314 એમનું એમ, 1/293 એની જેની આપણે કિંમત 1/283 એની કિંમત એમની એમ, અને 1/T2 એમના એમ રહેવા દીધા. હજુ પણ આનો log આપણે શોધી લઈએ અને બાકીનું સાદુરૂપ આપણે આપી શકીએ છીએ આગળ. તો જોજો તો સાદુરૂપ કેવી રીતે થશે તો કે 0.5229 logમાં આપણે શોધી લીધી કિંમત. અહીંયા કેટલી કિંમત હતી 313363, એ કિંમત મળી ચૂકી છે. 1/283ની આપણે કેલ્ક્યુલેશન કર્યું તો 0.00353 - 1/T2. તો હવે તમારી જોડે સ્ટેપ શું હશે, આ જે ગુણાકારવાળી વેલ્યુ છે એને ક્યાં લઈ જશો ભાગાકારમાં. તો 0.5229 / 3133.63, અહીંયા કેટલા 0.00353 - 1/T2, જેની આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરાવીએ તો શું જોવા મળશે દરેક વિદ્યાર્થી મિત્રોને કે આના ભાગાકાર વડે 0.000166 જોવા મળશે. અહીંયા તો એમનો એમ જ 0.00353 - 1/T2. હજુ પણ આને આગળ બધા લઈ જઈએ તો 1/T2ને આપણે કરતા બનાવીએ તો 1/T2 બરાબર 0.00353 - 0.000166 જોવા મળશે. હજુ પણ આપણે આનું સાદુરૂપ લઈ જઈએ તો 0.003363 1/T2 બરાબર, હજુ પણ આપણે T2ને કરતા બનાવી દઈએ તો 1/0.003363, તો જેને આપણે કહીશું 297.3 કેલ્વિન. એટલે કે એપ્રોક્સિમેટલી તમે એને કદાચ ડિગ્રી સેલ્સિયસમાં ફેરવશો તો ડિગ્રી સેલ્સિયસ પ્રમાણે 24.3 ડિગ્રી સેલ્સિયસ જેવું જોવા મળશે. તો હજુ પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે આવા રીતના દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા જોવા મળે છે.
તો બહુ જ સરળતાથી પ્રેક્ટિસ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, જો સ્વાધ્યાયનો 4.29 નંબરનો દાખલો ખૂબ જ સરસ અને એમ કદાચ કહી શકું મોસ્ટ આઈએમપી, કદાચ આવા દાખલાઓ પૂછાય એક્ઝામમાં તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને બહુ બધી પ્રોબ્લેમો થઈ શકતી હોય. તો કોન્સેપ્ટ સમજી લો એટલે વાંધો ના આવી શકે. તો આપણાને કીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી જે સમય છે એ સમય 25% પૂર્ણ થવા લાગતા સમયના જેટલો છે, લખ્યું છે ને. અને એમાં 2 તાપમાન આપણને ખાસ કરીને આપી દીધા છે. દરેક વિદ્યાર્થી જોઈ શકો છો, એક 298 કેલ્વિન અને એક કેટલું આપ્યું છે 308 કેલ્વિન. એના સિવાય આપણને બીજો એક કેસ આપણને કયો આપી દીધો છે એ, એટલે આઈએનએસ અવયવ આપણે કહેતા હતા, આઈએનએસ આવૃત્તિ પણ કહેતા હતા. તો એની વેલ્યુ આપણને કેટલી આપી દીધી છે 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ અને 318 કેલ્વિન તાપમાને આપણે શું શોધવાનું છે કે અને એની ગણતરી. એની ગણતરી તો આગળથી જ મળી જશે. કેની ગણતરી આપણે 318 કેલ્વિન તાપમાને કરવી પડશે. તો હવે આ 2 વસ્તુમાં આ 2 કિંમતો આપણને આપી છે, એમાં આપણે શું કરી શકીએ બહુ સરળતાથી. તો જોજો કે કેસ 1 હું ધારો કે લખી લઉં, પહેલો તબક્કો જેમાં મને શું કીધું છે 10% પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો આપણે લખી દઈએ છીએ કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો જે સમય છે એ સમયને હું સંજ્ઞા આપી દઉં છું તમારા લોકો માટે T10%. ઓકે. અને આપણે એ માટે જે પ્રારંભિક સાંદ્રતા વિચારી લઈએ તો એ પ્રારંભિક સાંદ્રતાને આપણે સંજ્ઞા આપી દીધી છે R0 જેટલી. ઓકે. અને એ અંતિમ સાંદ્રતાની કદાચ વાત કરું તો કે અંતિમ સાંદ્રતાની સંજ્ઞા આપણે કેટલી આપી દીધી છે તો RT આપી દીધી છે. હવે સમજો દરેક વિદ્યાર્થી મિત્રો કે કદાચ કોઈ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે 100% તમારી જોડે પ્રક્રિયકો હશે, એટલે કે 100% અહીંયા હું લખું છું મારી સાંદ્રતા માટે કે 100% સાંદ્રતાથી. પરંતુ અહીં કેસ વાંચો છો કે 10% પ્રક્રિયા તો મારી પૂર્ણ થઈ ગઈ, એટલે કે 100 - મારે કેટલા કરવાના રહેશે 10. એટલે કે હવે જે સાંદ્રતા બાકી રહેતી હશે કેટલા ટકા બાકી રહી હશે 90% બાકી રહી હશે કે નહીં, એવું આપણે કહી શકીએ છીએ. તો આના નાના પરથી આપણે ખૂબ જ સરસ તો જોજો દરેક વિદ્યાર્થી મિત્રો કે T1 તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને એનો વેગ અચળાંક હશે, એ વેગ અચળાંકને આપણે કઈ સંજ્ઞા આપી દઈએ છીએ, ધારો કે K1 સંજ્ઞા આપી દઈએ. તો આના માટે આપણે પ્રથમ ક્રમનું સૂત્ર વાપરીએ તો K1 = 2.303 ભાગ્યા T. સમય એ વખતે કેટલો હતો કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતા સમયને આપણે T10% કહી દીધા અને બ્રેકેટમાં log R0 ભાગ્યા RT આપણે આવું લખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને યાદ રહી ચૂક્યો છે. હજુ પણ આપણી જોડે અહીંયા જે વેલ્યુઓ છે એ વેલ્યુને આપણે આધીન થઈએ તો જોઈ લઈએ તો કે T10%ને હું કદાચ કરતા બનાવી દઉં તો અહીંયા મારે શું લખાશે 2.303 ભાગ્યા K1. અહીંયા શું લખાશે log 100 ભાગ્યા કેટલા લખાશે તો નીચે કેટલા બાકી રહેશે 90. તો એનું આપણે સિમ્પલ લોગ ટેબલ વડે અથવા તો કેલ્ક્યુલેટર વડે આપણે યુઝ કરીને એની કિંમત શોધી લઈએ તો T10% એટલે કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય બરાબર 2.303 ભાગ્યા K1. અહીંયા કેટલા લખાશે 0.04575 થઈ જશે. આ પહેલો નંબર આપણે આપી દઈએ છીએ. તો ખૂબ જ સરળ આ વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહી ચૂક્યા હશે. હજુ પણ આગળ આપણે એમાં જઈએ તો કેસ 2 આપણી જો તે કઈ રીતે બનશે તો દરેક વિદ્યાર્થી જોજો કે કેસ 2 એટલે કેટલો તો કે T2 તાપમાન કેટલું આપી દીધું છે 308 કેલ્વિન આપી દીધું છે. એ વખતે વેગ અચળાંક આપણો કેટલો લખી શકીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે K2. અને એ વખતે આપણે પ્રક્રિયા કેટલી પૂર્ણ થાય છે તો કે 25%. તો હું અહીંયા લખું છું 25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય. એ લાગતા સમયને આપણે કઈ સંજ્ઞા આપી શકીએ T25% આપી શકીએ છીએ. હજુ પણ આધારે એમાં વ્યવસ્થિત લઈ જઈએ તો વિચારો દરેક વિદ્યાર્થી મિત્રો કે ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 છે તો એ R0 આપણી જોડે કેટલા હતા 100% હતા. તો અંતિમ સાંદ્રતા એટલે કે 25% પૂર્ણ થયા બાદ એટલે કે 100 - 25 આપણે કરાવીશું તો આપણી જોડે કેટલા ટકા બાકી રહેશે સાંદ્રતા 75%. ઓકે. તો આના નાના માટે આપણે આગળ ધકેલીએ તો શું જોવા મળશે K2 = 2.303 ભાગ્યા T25% log
અહીંયા કેટલા લખાશે તો કે R0 ભાગ્યા RT લખાશે. હજુ પણ આમાં હું 25% કરતાં બનાવી દઉં તો શું લખાશે 2.303 ભાગ્યા K2 log. અહીંયા 100 ભાગ્યા કેટલા જોવા મળશે 75. એમાં આપણે 100 ભાગ્યા 75નો લોગની વેલ્યુ શોધી લઈએ તો 2.303 ભાગ્યા K2 અને બ્રેકેટમાં આપણે લોગ માટે વેલ્યુ શોધીએ તો કેટલી જોવા મળશે 0.1249 આટલી જોવા મળશે. આ 25% થઈ ચૂક્યા. આ મારો નંબર 2. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી વિચારજો. આપણાને ક્વેશ્ચનમાં કીધું છે કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય એ 25% પૂર્ણ થવા લાગતા સમય બરાબર છે. તો આના નાના પરથી તમે શું શોધી શકશો T10% ઇઝ ઇક્વલ ટુ T25% થઈ જશે. એટલે કે 10% માટે મારે કદાચ લખવું હોય તો 2.303 ભાગ્યા K1 અહીંયા બ્રેકેટમાં 0.04575 બરાબર અહીંયા કેટલા લખાશે 2.303 ભાગ્યા K2 અને અહીંયા કેટલું લખાશે 0.1249 લખાશે. હજુ પણ આને વધારે વ્યવસ્થિત આપણે લઈ જઈએ તો શું જોવા મળશે 2.303 કેન્સલ. તો અહીંયા શું લખાશે K2 ભાગ્યા K1 થઈ જશે. એના બરાબર 0.1249 અને 0.04575 થઈ જશે. હજુ પણ કદાચ વધારે વ્યવસ્થિત લઈ જઈએ તો આનો ભાગાકાર કરીએ તો 2.73 આ જે કિંમત મળી છે એને આપણે ક્યાં તો log K2/K1 વાળા સૂત્રની અંદર મૂકી શકીએ છીએ. તો જોજો દરેક વિદ્યાર્થી મિત્રો. તો શું લખી શકીએ છીએ આપણે દરેક વિદ્યાર્થી મિત્રો તો કે log K2/K1 બરાબર શું લખી શકીએ તો કે EA ભાગ્યા 2.303 R બ્રેકેટમાં 1/T1 માઇનસ 1/T2. હજુ પણ કદાચ એમાં લઈ જઈએ તો log અહીંયા કિંમત કેટલી 2.73 અહીંયા EA આપણો એમનો એમ અહીંયા પણ હજુ આગળ લઈ જઈએ તો 2.303 R ગુણ્યા કેટલા 8.314 આપણે કરી દઈશું. હજુ પણ અહીંયા 1/T1 એટલે કેટલા 298 અહીંયા કેટલા લખાશે તો કે 308 લખાશે. હજુ પણ આને વધારે વ્યવસ્થિત લઈ જઈએ તો લોગની વેલ્યુ તમે શોધી લો. આનું ક્રોસ કરી દઈએ તો 308 માઇનસ 298 એટલે કેટલા થઈ જશે 10. તો હું એને કરતાં બનાવવા જઈ રહ્યો છું. તો જોજો દરેક વિદ્યાર્થી મિત્રો EA બરાબર કેટલા લખાશે log 2.73 શોધશો તો 0.4361 મળશે. અહીંયા 2.303 અહીંયા 8.314 અહીંયા 298 અહીંયા કેટલા 308 અને છેદમાં આપણે કેટલા લખી શકીશું 10. તો આના પરથી તમને EAની વેલ્યુ કેટલી મળી જશે 76,64026 યુનિટ કયો લાગશે જૂલ પ્રતિ મોલ. અને હજુ પણ આમાં EA માટે આપણે લઈ જઈએ તો 76.640 કિલો જૂલ પ્રતિ મોલ આવો શબ્દ વાપરી શક્યા તો તમારો પહેલો આન્સર જોવા મળશે. હજુ પણ આમાં આગળ ધકેલીએ આ આપણો પહેલો આન્સર પત્યો. પરંતુ ત્યાં બીજો ક્વેશ્ચન આપણાને ત્યાં તાત્કાલિક કીધો છે કે A બરાબર 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય અને ટેમ્પરેચર જો 318 કેલ્વિન હોય તો આપણો K કેટલો થશે એ આપણાને શોધવાનું કીધું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. log K બરાબર આપણે આવું સૂત્ર પણ જાણીએ છીએ log A માઇનસ EA ભાગ્યા 2.303 R બ્રેકેટમાં 1/T જોઈએ છે. તો હજુ પણ આમાં આપણે કિંમતો મૂકી દઈએ તો log K બરાબર એમના એમ જ log બ્રેકેટમાં 4 × 10⁻10 થઈ જશે. EAની કિંમત આપણને કેટલી મળી ચૂકી 76,640.26 ડિવાઈડ બાય 2.303 આરની વેલ્યુ 8.314 અને તાપમાન આપણને કેટલું જોવા મળશે 318. હવે આનું સિમ્પલ કેલ્ક્યુલેશન કરતા વખતે પહેલાં ધ્યાન આપવું કે ડાયરેક્ટ log 4 નહીં પણ logમાં ગુણાકાર છે. તો આપણે શું કરીશું સરવાળો. તમે આનું એક સાદું રૂપ આપી દો તો આપણને કેટલું જોવા મળશે તો કે log K બરાબર બ્રેકેટમાં આપણે લખી શકીએ log 4 વત્તા log 10⁻10⁻10 લખાશે અને માઇનસ કેટલા લખાશે પહેલાંનું કેલ્ક્યુલેશન કરીશું તો -12.587 સમથિંગ જેટલું જોવા આપણને મળે છે.
હવે દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે log 4ની વેલ્યુ કેટલી લખાશે 0.6021. આનો આન્સર કેટલો જોવા મળશે 10 અને -12.587 આપણે કરી દઈશું તો સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે મળશે તો log k બરાબર કેટલું જોવા મળશે -1.985 જેટલું જોવા મળશે. હજુ પણ કેને આપણે કરતાં બનાવીએ તો એન્ટી લોગ કેટલું લખાશે -1.985 અને એને આપણે સાદું રૂપ આપી દઈએ તો કે બરાબર 0.01035 એકમ કયો લાગી જશે સેકન્ડ ઇનવર્સ. તો ખૂબ જ સરળ દાખલો છે અથવા તો એમ કહી શકો કે આટલો મોટો દાખલો સોલ્વ કરો એટલે થોડી હિંમત જોઈએ તો તમે હિંમત રાખજો. તો દરેક વિદ્યાર્થી મિત્રો જો સ્વાધ્યાયનો 4.30 નંબરના દાખલામાં આપણાને શું આપી દીધું છે તો કે વેગના તાપમાનમાં ફેરફાર કંઈક કરાઈ રહ્યો છે તો કે 293 કેલ્વિનથી આપણે કેટલું કર્યું છે 313 કેલ્વિન. તો એનો વેગ 4 ગણો થઈ જાય છે એટલે કે 4 ટાઈમ્સ. તો એ વખતે આપણે સક્રિયકરણ ઉર્જા એટલે દરેક વિદ્યાર્થી મિત્રને યાદ આવતું હશે આપણે શું ગણવાનું છે તો કે એ ગણવાનું છે. બરાબર છે. ફરીથી બોલું છું સક્રિયકરણ ઉર્જા એટલે કયું ગણવાનું છે એ ગણવું છે. તો હવે આ દાખલાને ખૂબ જ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો સમજવું કે પહેલું T1 તાપમાનની આપણે વાત કરી લઈએ તો T1 તાપમાન તમારી જોડે કેટલું આપેલું 293 કેલ્વિન. એ વખતે વેગ અચળાંક આપણે કેટલો લઈ શકીએ છીએ અથવા તો વેગ માટે આપણે ચર્ચા કરી લઈએ તો એ કેટલો લેવાશે K1. ફરીથી T2 માટે વાત કરીએ તો T2 કેટલા છે 313 કેલ્વિન. તો એ વખતે આપણો વેગ અચળાંક કેટલો થઈ જશે તો K2 લખાશે અને ત્યાં કન્ડિશન આપણાને ટેક્સ્ટ બુકમાં આપી છે K2 બરાબર કેટલા થઈ જશે 4K1 થઈ જશે. એટલે સિમ્પલ કહી શકું છું કે તમે વિચારી જ લો કે 4 ટાઈમ્સ થઈ જાય છે એટલે કે 4 ગણો થઈ જાય છે આવું આપણે કહી શકીએ છીએ 4 ટાઈમ્સ. ઓકે. અને દરેક વખતે કદાચ વિદ્યાર્થી મિત્રોને યાદ હશે કે આરની વેલ્યુ આપણે કેટલી લઈએ છીએ 8.314. તો આના માટે આપણે શું શોધવાનું છે તો કે એની વેલ્યુ શોધવી છે. તો બહુ સરળ એક નાનકડું સૂત્ર દરેક વિદ્યાર્થીઓને યાદ આવતું હોય તો log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA ડિવાઈડ બાય 2.303R બ્રેકેટમાં 1/T1 માઇનસ 1/T2 આપણે લખીએ છીએ. તો આની નાની અંદર આપણે સિમ્પલ કરીએ તો log 4K1 ડિવાઈડ બાય K1 લખાશે. અહીંયા જોઈ શકીએ છીએ એમ EAની વેલ્યુ આપણી જોડે નથી જે શોધવાની છે એમને 2.303 એમના એમ આરની જગ્યાએ 8.314 T1 કેટલા લખાશે 293 માઇનસ T2 આપણે કેટલા લખી દઈશું 313 થઈ જશે. હજુ પણ આપણી જોડે બહુ સરળ સાદું રૂપ આપી શકીએ એમ છે K1 કેવા જશે કેન્સલ. અહીંયા ક્રોસમાં આપણે સાદું રૂપ આપી દઈએ તો 313 માઇનસ કેટલા થઈ જશે 293 અને બાકીનું સાદું રૂપ આપણે આપી દઈએ તો log 4 બરાબર શું જોવા મળશે દરેક વિદ્યાર્થીઓને કે EA અહીંયા કેટલા લખાશે 2.303 અહીંયા કેટલા 8.314 અહીંયા કેટલા તો કે 293 ગુણ્યા 313 અને આ બંનેનું બાદ બાકી કરાય તો 313માંથી તમારી જોડે કેટલા જતા રહેશે 293 તો ગુણ્યા કેટલા રહેશે તો કે 20 રહેશે. હવે તમારી જોડે log 4ની વેલ્યુ તમને યાદ હશે તો ડાયરેક્ટલી તમે કરી શકશો અથવા તો કેલ્ક્યુલેશન કરાવો તો log 4ની વેલ્યુ કેટલી જોવા મળશે 0.6021 આપણાને જોવા મળશે હે ને. તો ફરીથી બહુ સરળ તો કે એ બરાબર કેટલા જોઈ શકીએ છીએ આપણે આ બધાનું કેલ્ક્યુલેશન કરાવીએ એટલે કે 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 293 ગુણ્યા 313 અને છેદમાં કેટલું જોવા મળશે 20. તો બધાનો એક ખૂબ જ સરળ આન્સર તમારા લોકો માટે કદાચ પાછળ લખવા જઈ રહ્યો છું તો જોજો દરેક વિદ્યાર્થી મિત્રોને કે EAનો આન્સર આપણાને કેટલો જોવા મળશે તો બહુ સરળ EA બરાબર 52,863.3 યુનિટ કેટલો જૂલ પ્રતિ મોલ અથવા તો એને આપણે કિલો જૂલમાં ફેરવી દઈએ તો 52.863 એકમ કયો લખાશે તો કે કિલો જૂલ પ્રતિ મોલ. તો આવી રીતનો તમને આન્સર જોવા મળશે. તો બહુ સરળ દાખલો કદાચ તમને તાપમાન અથવા તો કેટલા ઘણી પ્રક્રિયાનો વેગ બદલાય છે એવું કહી શકે.